ક્ષેત્રપાળ ઇન્ફ્રા ગ્રુપ દ્વારા ભુજ મધ્ય અત્યાધુનિક કોમર્શિયલ સંકુલ ક્ષેત્રપાળ લેન્ડમાર્કનું શુભારંભ કરવામાં આવ્યું હતું. ભુજ મિર્જાપર હાઈવે પર અંદાજિત 1,50,000 ચોરસ ફૂટ બાંધકામ ધરાવતા અત્યાધુનિક સગવડોથી સજ્જ ક્ષેત્રપાળ લેન્ડમાર્કનો શુભારંભ ખ્યાતના વક્તા અને BAPS સંત જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિશાળ પાર્કિંગ, લિફ્ટ, રિસેપ્શન એરિયા જેવી અત્યાધુનિક સગવડો ધરાવતા આ કોમર્શિયલ સંકુલમાં દેશની ખ્યાતનામ લક્ઝરી બ્રાન્ડ જેવી કે તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ, લાઇમલાઇટના વિશાળ શોરૂમ શરૂ થઈ ચૂક્યા છે અને હજુ અનેક પ્રખ્યાત બ્રાન્ડના શોરૂમ આવી રહ્યા છે. આ સંકુલનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકતા સંત જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે કચ્છમાં આવેલ ભૂકંપ પછી સમગ્ર કચ્છ, ખાસ કરીને ભુજનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ભુજના વિકાસમાં ક્ષેત્રપાળ ગ્રુપ ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યું છે, તે પ્રશંસનીય છે. આ ગ્રુપ દ્વારા 7 જેટલા કોમર્શિયલ સંકુલો અત્યારે નિર્માણ પામી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા નિર્મિત અને નિર્માણાધીન પ્રોજેક્ટોમાં દેશ વિદેશની અનેક ખ્યાતનામ બ્રાન્ડોના શોરૂમ આપી ભુજવાસીઓને મેટ્રો સિટી જેવું શોપિંગનો અનુભવ કરાવવા માટે મહત્વનું યોગદાન રહ્યું છે. આ ઉપરાંત આ ગ્રુપ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. આર્થિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ આ ગ્રુપ દ્વારા નિરંતર થતી રહે છે. આ તબક્કે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા ભુજની પ્રથમ રાત્રિ ભગવત કથાના આયોજનને યાદ કરીને અભિનંદન આપ્યા હતા. ક્ષેત્રપાળ ગ્રુપ દ્વારા રહેણાંક તેમજ ઇન્ડસ્ટ્રીયલ સંકુલો પણ નિર્માણ પામી રહ્યા છે. આ તમામ સંકુલોમાં અત્યારના સમયની માંગને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સગવડો વિકસાવવામાં આવશે. ક્ષેત્રપાળ લેન્ડમાર્કમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ શોરૂમો તથા પહેલા અને બીજા માળ પર લક્ઝરી ઓફિસો ઉપલબ્ધ છે, એવું ક્ષેત્રપાળ ગ્રુપના આયોજકોએ જણાવ્યું હતું. આ અવસરે ભુજના વિવિધ સમાજના આગેવાનો, અનેક સંસ્થાઓના આગેવાનો, શુભેચ્છકો તેમજ વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.